જસદણના બાલાજી ધામ આશ્રમે ગુરુ પૂર્ણિમા નિમિત્તે ભવ્ય ઉજવણી। જસદણના વિછિયા રોડ પર નવનિર્માણ થઈ રહેલા બાલાજી ધામ આશ્રમ ખાતે અનંત વિભૂષિત શ્રી 1008 જગતગુરુ ગંગાચાર્ય પીઠાધીશ્વર શ્રી મહેન્દ્રાનંદ ગિરિજી મહારાજ અને સૌપ્રથમ પહેલી વાર જગતગુરુ બન્યા પછી જસદણ મુકામે ગુરુ પૂર્ણિમા નિમિત્તે 108 થી વધુ સંન્યાસી દીક્ષા લઈ સાંસારિક જીવનનો ત્યાગ કરી સંન્યાસનો પથ અપનાવ્યો છે। સૌથી નાની ઉંમરમાં બનેલા જગતગુરુ બન્યા પછી સૌપ્રથમ પહેલી વાર ગુરુ પૂર્ણિમા 108 લોકો દીક્ષા આપવામાં આવી। તે નવ નિર્માણ થયેલા બાલાજી ધામ હજારો હરિભક્તો પહોંચ્યા હતા। ગુરુના શરણે સાંસારિક જીવનનો ત્યાગ કરી સંન્યાસનો પંથ અપનાવ્યો હતો। જે લોકોએ દીક્ષા આપવામાં આવી હતી તે લોકોનું મૂળદાન કરી તેનું પિંડદાન કરવામાં આવ્યું હતું। પિંડદાન કરતાની સાથે તેઓનો નવો જન્મ થયો હોવાનું જણાવ્યું હતું। આ તમામ સંસારીઓએ પોતાનું મૂળ નામ અને પોતાનો પરિવારનો ત્યાગ કર્યો હતો। જેકેસની ગુજરાતી સાથે હર્ષન બામટા સાથે રસિક વિસાવડિયા, જસદણ। જગતગુરુ મહેન્દ્રાનંદ ગિરિના બાપુના સાનિધ્યમાં અમે લોકોએ આ સંસાર છોડી અને સંન્યાસ ધારણ કરેલો છે। અમે સનાતન ધર્મની રક્ષા માટે, એના આગળ દબાવવા માટે અને જ્યારે જ્યારે જરૂરત પડે સનાતન ધર્મને ત્યારે કામમાં આવવા માટે આજે અમે ગુરુ દીક્ષા લીધી છે। અને અમારે ગુરુ મહારાજ છે એ જગતગુરુ શંકરાચાર્ય મહેન્દ્રાનંદ ગિરિજી મહારાજ છે। કેટલા લોકો? અમે આજે અમારા જે ગુરુભાઈઓ છે લગભગ 108થી વધારે ગુરુભાઈઓએ અમે દીક્ષા જે લીધેલી છે।